પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાં આવેલી એક એવી લસ્સીની દુકાન જે માત્ર સ્વાદ જ નહીં પરંતુ પોતાના સંઘર્ષ અને વારસાની કહાની માટે આજે પણ જાણીતી છે। ભારતના ભાગલા પછી પાકિસ્તાનથી શરણાર્થી તરીકે આવેલા એક વ્યક્તિએ નાનકડી લારી પરથી શરૂ કરેલો આ વ્યવસાય આજે ત્રીજી પેઢી સુધી પહોંચી ગયો છે। સિદ્ધપુરના સિવિલ રોડ ઉપર આવેલી લાલુમલની લસ્સી આજે શહેરની ઓળખ બની ગઈ છે। ચાલો જાણીએ આ લસ્સી પાછળની સંઘર્ષ અને સફળતાની ખાસ કહાની। हमारा पिताश्री करी 1950 में हमारा पिताश्री सालुमल ये करी 1950 में हमारा वस्तु लस्सी माવો पेड़ा बर्फी ચોખાજીનું મંદિર અમારી દુકાન સિવિલ હોસ્પિટલની બાજુમાં આવેલી છે। અમારા ત્યાં અમિતાભ બચ્ચનજી આવેલા છે। બીજી ઘણી સેલિબ્રિટી ઘણી સેલિબ્રિટી આવેલી છે। અખંડ ભારતના સમયમાં પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી હિજરત કરીને આવેલા લાલુમલભાઈ માટે નવા શહેરમાં જીવનની શરૂઆત સરળ નહોતી। શરૂઆતમાં તેમણે પેડા અને માવાની લારીથી શરૂઆત કરી, પરંતુ બાદમાં પોતાની મહેનત અને અનુભવના આધારે લસ્સીની ખાસ રેસિપી સાથે લસ્સીના વેચાણની શરૂઆત કરી। સમયની સાથે તેમની લસ્સીનો સ્વાદ લોકોમાં એટલો લોકપ્રિય બન્યો કે મોટી સંખ્યામાં ગ્રાહકો અહીં આવવા લાગ્યા, જેના કારણે લારીમાંથી દુકાન સુધીનો તેમનો સફર શક્ય બન્યો અને લાલુમલની લસ્સી નામથી આ દુકાન સમગ્ર વિસ્તાર અને પંથકમાં જાણીતી બની। મારું નામ પ્રજ્ઞેશ કુમાર પટેલ છે અને હું વિસનગરથી આવું છું। જ્યારે અમે સિદ્ધપુરની મુલાકાત લઈએ ત્યારે અહીંયા ખાસ લસ્સી પીવા આવીએ છીએ। અત્યારે હાલ અમે લગ્ન પ્રસંગમાં આવ્યા હતા, પણ જ્યારે સિદ્ધપુરમાં આવીએ ત્યારે લસ્સી પીધા વગર જતા નથી। આનો જે ટેસ્ટ છે એકદમ યુનિક છે। જે ચીલા ચાલુ કરતા ઓરિજિનલ ફ્લેવર આપણને લસ્સીનો ટેસ્ટ કરવો હોય તો અહીંયા આપણને ટેસ્ટ કરવા મળે છે। લાલુમલની લસ્સી આજે સિદ્ધપુર શહેરની એક આગવી ઓળખ બની ગઈ છે અને વર્ષોથી લોકો અહીં આવીને માત્ર લસ્સીનો સ્વાદ નહીં પરંતુ એક વારસાનો અનુભવ પણ કરી રહ્યા છે। હાલમાં લાલુમલભાઈના પુત્ર નારાયણદાસ અને તેમના પૌત્ર વિશાલ આ દુકાન સંભાળી રહ્યા છે અને પેઢી દર પેઢી આ પરંપરાગત સ્વાદ અને વિશ્વાસને જાળવી રાખી આ વારસાને સફળતાપૂર્વક આગળ ધપાવી રહ્યા છે। રિંકુ ઠાકોર, લોકલ 18, મહેસાણા।